નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી એકા ચેનલમાં આપનું સ્વાગત છે। સરકારશ્રી દ્વારા લેવામાં આવતી ધોરણ 5માં સીઈટી એટલે કે કોમન પ્રવેશ પરીક્ષામાં આપણે અભ્યાસક્રમ જોઈએ એ મુજબ પર્યાવરણમાં 20 માર્ક્સનું પૂછાતું હોય છે। તો મિત્રો આજે આપણે પર્યાવરણ પાઠ 1 એમાં મજાની ઇન્દ્રિયો તેના એમસીક્યુ પ્રશ્નો જોઈશું। મિત્રો આપણે દરરોજ એક વિડીયોમાં એક પાઠના એમસીક્યુ પ્રશ્નો જોઈશું, જેથી આપણે સમગ્ર પર્યાવરણ વિષય એ કમ્પ્લીટ થઈ જાય। મિત્રો આજે આપણે જોઈશું પાઠ નંબર 1, વિકલ્પો વૈકલ્પિક પ્રશ્નો। નંબર 1, નીચેનામાંથી કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર છે? તો મિત્રો અહીંયા સામે બોક્સમાં જવાબ આપ્યા છે, જવાબ આવશે એ એટલે કે સમડી। નંબર 2, ઘરમાં મીઠાઈ કે ખાંડ વેરાઈ જાય તો કયું જીવજંતુ ત્યાં થોડી વારમાં આવી જાય છે? જવાબ આવશે બી, કીડી। મિત્રો એબીસીને ધ્યાનમાં ન રાખતા આપણે સમગ્ર પ્રશ્ન તમે સમજો તો તમને જવાબ ચોક્કસ આવડી જશે। નંબર 3, પુરુષ કીડા તેમની સ્ત્રી જાતિને કેવી રીતે ઓળખી શકે છે? જવાબ આવશે સી, સુગંધથી। નંબર 4, કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? જવાબ આવશે ડી, કૂતરો। નંબર 5, માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે? જવાબ આવશે એ, ઘુવડ। નંબર 6, કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે? જવાબ આવશે સી, વાઘ। નંબર 7, રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? જવાબ આવશે બી, કાળા અને સફેદ। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી? જવાબ આવશે સી, મગર। પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કયા પ્રાણીના કાન પ્રમાણમાં મોટા હોય છે? જવાબ આવશે ડી, સસલું। નંબર 10, દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે? જવાબ આવશે સી, સ્લોથ। નંબર 11, ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે? જવાબ આવશે બી, નળ સરોવર। મિત્રો બંધ બેસતા જોડકા જોઈશું આપણે, જેથી તેમાંથી પૂછાતો પ્રશ્ન પણ આપણને સરળતાથી આવડી જાય। નંબર 1, કીડી, તો તેની સામે કયું જોડકું આવશે? તો તેની સામે જોડકું આવશે સી નંબરનું, હરોળમાં ચાલે છે। નંબર 2, કૂતરો, તો તેની સામે જોડકું આવશે નંબર એ, સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ તીવ્ર હોય છે। નંબર 3, વાઘ, તેની સામે જોડકું આવશે એ, તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે। અને નંબર 4, ગરુડ, તો તેની સામે જોડકું આવશે નંબર બી, ખૂબ જ દૂરનું જોઈ શકે છે। મિત્રો જોડકા નંબર 2 જોઈશું આપણે। અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાન આપ્યા છે અને રાજ્યનું નામ કે કયા રાજ્યમાં આવેલા છે। તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તેનો સાચો જવાબ આવશે ડી, આસામમાં। નંબર 2, ભરતપુરનું કાના અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તેનો સાચો જવાબ આવશે એ, રાજસ્થાન। નંબર 3, કોર્બેટ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તેનો સાચો જવાબ આવશે સી, કર્ણાટક, સોરી ડી, ઈ આવશે ઉત્તરાખંડ, કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડ। અને નંબર 4, ગીર, તો તેનો સાચો જવાબ આવશે બી, ગુજરાત। તો મિત્રો આ તો પાઠ નંબર 1, આગળના વિડીયોમાં જોઈશું પાઠ નંબર 2। થેન્ક યુ।